ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. ક્યાં છે બાકીના બધા? મેમ આટલી સ્ટ્રેન્થ રહેશે. કેમ આજે આટલા જ છે? 13 જ જણા છો 21 માંથી. ઓકે. So બાળકો, what we have discussed in our previous project lab? મેમ ઓનલી ફોર પ્રોજેક્ટ ગ્રુપ નેમ. ઓકે. તો તમે લોકોએ પ્રોજેક્ટ શું કહેવાય ગ્રુપ નક્કી કર્યા? તમે કોઈએ મીન્સ ડિસાઈડ કરી લીધું? તો મને કહેતા જાઓ સાથે સાથે. યસ મેમ. તો ઓકે, વી વિલ સ્ટાર્ટ વિથ આપણે છે ને એનરોલમેન્ટ વાઇઝ જ જઈએ. તો હું અહીંયા આગળ લિસ્ટ છે ને તમારી સાથે સ્ક્રીન શેર કરીને શેર કરું છું. ઓકે. અને જેને બી ડેટા સેટ ગોત્યા હોય કે ડેફિનેશન ગોઈતી હોય કે કાંઈ પણ જે પણ રિલેટેડ ટુ પ્રોજેક્ટ કંઈ કર્યું હોય વર્ક, તો એ કહેતા જવાનું છે, બરાબર? So I am going to share my screen and you just need to acknowledge me whether it is visible or not. Okay, Nipesh. Yes, ma'am. નિપેશ છે લેક્ચરમાં? હા નિપેશ, ગ્રુપ Yes, નક્કી ma'am. કર્યું છે તે તારું? કોણ કોણ છો સાથે? Yes, ma'am. હું ને ભાવિક. ઓકે, વેઇટ હા. ઓકે. અને ડેફિનેશન? એ બાકી છે મેમ હજુ. ઓકે, કઈ નક્કી નથી કર્યું ને? ડેટા સેટ કે કઈ ગોત્યું છે? ના મેમ એ રાખતો. ઓકે. તો 2 થી 3 દિવસમાં શોધી લેજો એટલે એના ઉપર આપણે વર્ક કરી શકીએ. ઓકે, આકાશ ma'am. છે લેક્ચરમાં? આકાશ એબસન્ટ છે મેમ. એબ્સન્ટ છે. નો બ્રિજ? મેમ, પણ એને મારે કોન્ટેક્ટ થયો તો આકાશનો, એ લગભગ ઇન્ડિવિજ્યુઅલ કરવાનો હતો. હા હા, ઈ જનરલ ઇન્ડિવિજ્યુઅલ જ કરે છે. ઓકે, પછી બ્રિજ અને વિશાલ, બરાબર ને? ઓ મેમ. ઓકે. તો બ્રિજ અને વિશાલ. તમારા ક્લાસમાં મને ગ્રુપના નામે ખબર પડી ગયા છે. મેમ એવું હા, શું બ્રિજ? મેમ હું ને તેજસ સાથે છીએ. અચ્છા, તું ને તેજસ છો? તું ને વિશાલ કરતા હોય ને પ્રોજેક્ટ હારે, એટલે મને વિશાલ અને મોના છે. ઓકે, ચલો બેટર હે ને? પાર્ટનરશિપ બદલે એટલે થોડાક બેના થોટ્સ એ ક્રિએટિવલી વર્ક કરશે. ડિફરન્ટ ટીમમાં કામ કરવાનો એક્સપિરિયન્સ પણ તમને રહેશે. ચાંદની સાથે છે કોઈ? યસ મેમ, હું ને ચાંદની છી. કોણ કોણ? હસ્તી? હું ને હા મેમ. ઓકે, હસ્તી અને ચાંદની. ચાલો, પછી દેરલીન?
યસ મેમ. સાથે કોઈ છે કે મી એકલો એન્ડ છે? સિદ્ધાર્થ મેમ. સિદ્ધાર્થ. ઓકે. ઓકે, ધર્મેશ. છે લેક્ચરમાં? ધર્મેશ છે જ નહીં, કઈ વાંધો નહીં. કોઈને ખ્યાલ છે ધર્મેશનો? હિમાની? મેડમ હા, મેડમ હું ને ધર્મેશ સાથે કરવાના હતા પણ ઇન્ડિવિજ્યુઅલ અલાઉ ના હોય તો ઇન્ડિવિજ્યુઅલ અલાઉ છે. હું તમને ડિસ્કસ કરીને કહું હા ધર્મેશ સાથે. હા હા. ઓકે, હિમાની. મેમ હું ને સકીના સાથે છે. ઓકે. કિશન. યસ મેમ. કોણ છે તારી સાથે? હું ને હાર્દિક છે મેમ. ઓકે. હાર્દિક મારાથી અહીં બોલવાનું નામ જ મિસ થઈ ગયું હતું. ઓકે. કુનાલ હજી કહેશે ને મને? માનસી? મેમ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે. મૌનાંગ? મેમ વિશાલ સાથે. ઓકે. નિખિલ ને પરેશ. નિખિલ કેમ આવતો નથી? મેમ પરેશ અને સુરોજીત મે બી હતા. સુરજીત તો છે. સુરજીત યસ મેમ. કેવી રીતે છે તારું ગ્રુપ? હું ને પરેશ. તું ને પરેશ છે. સુરજીત કે તમારા ક્લાસમાંથી કોઈ પણ ખબર નિખિલ કેમ નથી આવતો? નો આઈડિયા મેમ. અરે એનો કોન્ટેક્ટ કરો. એને કઈ બીજો કઈ વાંધો નથી ને? હા હા મેમ, જાણ કરીને કહું. હા પ્લીઝ તમે લોકો જાણી લ્યો શું છે એનું. કેમ કે આટલું બધું તો કોઈ દિવસ એબસેન્ટી રહેતો નથી, રેગ્યુલર છે. મેમ તમે સેલ અપ કર્યું તો ઓલું ગ્રુપમાં ચેન્જીસ થઈ ગયા. શું છે? તમે સેલ અપ કર્યું તો ગ્રુપમાં થોડા ચેન્જીસ થઈ ગયા છે નીચે લાસ્ટમાં. હવે આપણે એવું કરીએ, અત્યારે તમે લોકો જેટલા બી છો, હવે તો ગ્રુપ બની ગયા છે. હું એ જ અત્યારે એટલે તમને ગ્રુપ નંબર એ મળી જાય. તો તમે લોકો છે ને અત્યારે જ સર્ચ કરો રાઈટ નાવ, અને જેને કંઈ પણ ડાઉટ હોય મને પૂછતા જાઓ. મેમ હા મેમ ગ્રુપ નંબર તમે આપ, અમે કઈ ચોઈસ હોય તો કહી શકીએ. શું છે? ગ્રુપ નંબર તમે શું કે આપશો છે? કે અમે કોઈ ચોઈસ કરી શકીએ? હા નહીં, એ અમે નહીં, પ્રોજેક્ટ કમિટી આપે. અત્યારે તો હું એટલે આવી રીતે લખું છું કે મને ખબર પડે ટોટલ પ્રોબેબલ કેટલા ગ્રુપ્સ. 13 ગ્રુપ્સ છે, બરાબર? તો
now you just need to identify, એટલે જો તમને હું સિલેબસ બતાવું. સિલેબસમાં તમને લિંક આપું છું, બરાબર, જેના થ્રુ તમે જો તમને અહીંયા આગળ સજેસ્ટેડ એરિયા કીધા છે. ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ, ઇન્ફોર્મેશન સમરાઇઝેશન, એક્સટ્રેક્શન, ડેટા વેરહાઉસ, ડેટા માઇનિંગ, ઇમેજ પ્રોસેસિંગ, વાયરલેસ નેટવર્ક, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા, ડેટા સાયન્સ, નેટવર્ક એનાલિસિસ, લાઈફ સાયન્સ, મીડિયા, જસ્ટ લાઈક યુટ્યુબ ઓર તમે કોઈ પણ સોશિયલ મીડિયાને એનાલાઇઝ કરી શકો છો, કોઈ પણ પર્ટિક્યુલર રિઝલ્ટને એનાલિસિસ કરી શકો છો. તો આ સજેસ્ટેડ એટલે તમને શું, અત્યારે તમને એક એવો ક્વેશ્ચન હોય કે અમારે અત્યારે શું ફાઇન્ડ કરવું, એમ અમને તો કાંઈ ખબર નથી, તો હું તમને ફોર એક્ઝામ્પલ એવું કહું છું કે જેમ મેં તમને પ્રિવિયસલી બી કીધું હતું કે કોઈ એક ડેટા એનાલિસિસ માટે કોઈ પણ એક, અગર તમે પેલું કરો છો, સબ્જેક્ટ સિલેક્ટ કરો છો ઓર ફિલ્ડ સિલેક્ટ કરો છો, તો ડેટા ફોર ડેટા એનાલિસિસ ફોર ક્રિકેટ, ઓકે. એન્ડ જો આજે kaggle.com કરીને વેબસાઇટ છે ને, દેટ ઇઝ મોસ્ટ પોપ્યુલર ફોર ડેટા. ત્યાંથી તમને અલગ અલગ કેટેગરીઝના ડેટા મળશે. એનાલિટિક્સ વિદ્યા.com, પછી નમપાઈ, આઈ ડોન્ટ નો, નમપાઈ ઉપરથી કદાચ મળે, એની ઓફિશિયલ સાઇટ હોય. ડેટા વર્લ્ડ. સો ધીસ ઇઝ ધ વેબસાઇટ, ઓકે, Kaggle. આ ડેટા સેટ એટલે ઇન શોર્ટ ડેટા તમને અહીંયાથી મળશે. એના ટાઇટલ આપ્યા છે કે આઈપીએલ છે, બરાબર, આઈપીએલ ડેટા સેટ, આઈપીએલ કમ્પ્લીટ ડેટા સેટ 2008 ટુ 2020, બરાબર છે. ધીસ આના ટાઇટલ સાથે ડેટા આપેલા છે. ફોર એક્ઝામ્પલ, ઓકે, હિયર ઇટ ઇઝ. હા, તમે સાઇન ઇન કરજો, બીકોઝ યુ નીડ ટુ સાઇન ઇન, ઓકે. તો તમને ડેટા ડાઉનલોડ કરવા દેશે. આખી એક્સેલ ફાઇલ હોય છે, એન્ડ આફ્ટર ધેટ યુ કેન સમરાઇઝ ઓર યુ કેન એનાલાઇઝ ધેટ ડેટા, ઓકે. હવે બીજી વેબસાઇટ એનાલિટિક્સ વિદ્યા. તો એનાલિટિક્સ વિદ્યાની અંદર પણ તમને ડેટા મળશે. અરે ક્યાં ગયો આનો ડેટા? તમે આ જે ગ્રાફ અહીંયા જોઈ રહ્યા છો ને, ધીસ ઇઝ જસ્ટ લાઈક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર છે, અને
here you can see the different scoring એને આટલી વિકેટ લીધી છે this that તો તમે આ ટાઈપના ગ્રાફ્સ પણ ક્રિએટ કરશો આગળ ઓકે આ તમે આમાં જુઓ છો ને આ તો સૌથી સિમ્પલમાં સિમ્પલ ગ્રાફ છે એટલા સરસ સરસ ગ્રાફ છે આપણે આની અંદર જોઈશું હવે આ ડાઉનલોડ કેમ નથી કરવા દેતા એક્ટિવિટી એવરી ટાઈમ આ સાઇટ છે ને એ બદલી જાય છે પણ આ એક કેગલ છે ને એ તો સારામાં સારી છે બરાબર તમે રજીસ્ટર કરશો ને તો એ તમને આ ડેટા સેટ વાળા ઓપ્શનમાં જાજો તમે see you can see here world health statistic COVID-19 case survival women representation in city property San Francisco specific location ના પણ ડેટા હશે આ બધા તમે અલગ અલગ ટાઈપના ઓલરેડી તમારી પાસે એટલે તમારે જાજુ વિચારવું નહીં પડે કે Amazon top 50 best selling books this and that trending YouTube video statistics wine review chess game છે 1.88 million US wildfire lots of data sets are available है ना जो આમાં કેટલો છે તમે સ્ક્રોલ કરશો ને નવા નવા ડેટા આવતા જશે સો ઇટ વુડ બી વેરી હવે આમાં કેવું છે ખબર હું તમને અત્યારે એટલા માટે કહું છું કે કોઈ બે જણાને એક સરખો ડેટાબેઝ ડેટા સેટ સિલેક્ટ કરવાનો થાય કે ગમે તો અત્યારે જ તમારું ક્વેરી સોલ્વ થઈ જાય ઓકે તો આ લિંક મોકલું છું તમને ડાયરેક્ટલી તમે ત્યાં જ રીડાયરેક્ટ થઈ જશો ઓકે 10 મિનિટ્સ આપું છું તમે ટ્રાય કરો હા મેમ હા ચાંદી આપણે જે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પ્રોજેક્ટ કરતા હોય તો એમાં અમારે સિસ્ટમ ડેવલપ કરવાની હોય તો તમે બેઝિક આઈડિયા આપી શકો કે અમારે આ વખતે શું કરવાનું છે હા હા આપું તમને આ વખતે કેવી શું કરવાનું છે ખબર ફોર એક્ઝામ્પલ જો હું તમને એક પ્રોજેક્ટ ક્યાં ગયો મારો પ્રોજેક્ટ પ્રીવિયસ યર ના છે ને હું તમને એક આ ડોક્યુમેન્ટ બતાવી દઈશ હું તમને આખું ડોક્યુમેન્ટ બતાવી દઉં છું બરાબર એવી રીતે તમારે સિલેક્ટ લાઈક
તમને આઈડિયા આવે કેવી રીતે બનાવવાનું છે. ઓકે, આ એક એકદમ કમ્પ્લીટ ફિલ્ટર કરેલો એ લોકોનો ડેટા સેટ છે. યુ કેન સી હિયર. આ તમારે ડાઉનલોડ આ ટાઈપનો ડેટા સેટ ડાઉનલોડ કરવાનો છે. ઓકે, જેની અંદર 1300 રોઝ રાખી હતી એ લોકોએ, બરાબર. બટ તમારે કમસે કમ 3000 થી 4000 અને 5000 હોય તો વધારે સારું, પણ મિનિમમ એટલીસ્ટ 3000 રોઝ રાખવાની છે. ઓકે, હવે આ લોકોનો પ્રોજેક્ટ થોડોક અલગ છે, તમે આને ફોલો નહીં કરતા, બીકોઝ આ લોકોએ એટલી સારી રીતે એનું, જો તમે કરી શકો ને આવું તો જ તમે આ ટાઈપના ડેટા લેજો. એ લોકોએ શું કર્યું છે ખબર છે? એ લોકોની બધી તમે કોલમ જુઓ, કંપની છે, પ્રોડક્ટ છે, ટાઈપ છે, એટલે બધામાં સ્ટ્રિંગ ડેટા છે, કેરેક્ટર્સ છે, બરાબર. અને ક્યાંક જ એ નંબરિંગ સાથે આવે છે, હે ને, 128 GB હોય કે પછી લેપટોપની સાઇઝ છે કે વેઇટ છે કે પ્રાઇસ, બરાબર, યુરોમાં ને ઇન્ડિયન. તો આવી 4-5 જ ન્યુમેરિક છે, બાકી બધી પાછી સામે કેરેક્ટર ડેટા ટાઈપ છે. તો એ રીતનું એ લોકોએ એનાલિસિસ કરેલું હતું કે ભાઈ સ્ટ્રિંગને પણ યુઝ કરીને એનાલિસિસ કરેલું હતું. ઓકે, હું તમને એક્ઝામ્પલ આપીશ, પછી તમે આવી રીતે ફોલો કરશો. લેટ મી ગીવ યુ સમ અધર એક્ઝામ્પલ. આનો છે ને પ્લે સ્ટોર ઉપર હતો આખો ડેટા છે. તો એ લોકોએ આના ઉપર આખું ડિઝાઇનિંગ કર્યું હતું. અગેન આનો ડેટા ઓછો છે, બટ તમને એનાલિસિસ બતાવું કેવી રીતે. સપોઝ આપણું જે ગૂગલ ટૂંકમાં એન્ડ્રોઈડનું પ્લે સ્ટોર છે ને, તો પ્લે સ્ટોરમાં કેટલી એપ્લિકેશન છે, એનો અલગ અલગ ક્રાઇટેરિયા. ઓકે, તો क्या फीचर्स अवेलेबल છે, એપ્લિકેશન નેમ, કેટેગરી ઓફ એપ, રેટિંગ, રિવ્યુઝ, સાઇઝ ઓફ એપ્લિકેશન, ઇન્સ્ટોલ કેટલા થયા છે, એના કેટલા યુઝર, કેટલા ઇન્સ્ટોલેશન થયા છે, પેઇડ છે કે ફ્રી છે, પ્રાઇસ છે તો કેટલી પ્રાઇસ છે, કન્ટેન્ટનું રેટિંગ શું છે, પછી જેનર કઈ છે, બરાબર, કેમાં આવે છે, કઈ કેટેગરીની એપ છે, ક્યારે લાસ્ટ અપડેટ થઈ હતી, કરંટ વર્ઝન શું છે, એન્ડ્રોઈડ વર્ઝન કયું સપોર્ટ કરે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ક્રિપ્શન રિલેટેડ ટુ ધ ડેટા સેટ. બરાબર, આ એ લોકોના ડેટા સેટનું ઇન્ટ્રોડક્શન છે. એટલે એ હું નથી વાંચતી, તમે સમજી જશો કે તમે જે પણ સિલેક્ટ કરો છો એનું ડિસ્ક્રિપ્શન અને એના ફીચર્સ કે ભાઈ ઓર એની ડિટેલિંગ તમે કહી શકો. બરાબર. દેન પ્રોબ્લેમ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમને આમાં બી હું બતાવું તમારા સિલેબસમાં કે ડોક્યુમેન્ટેશનમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હોય ને, અહીંયા ઇન્ટ્રોડક્શન, દેન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તમારે લખવાનું. એટલે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એટલે બીજું કંઈ નહીં, તમે જે આપણે ખબર છે નોર્મલ પ્રોજેક્ટમાં તમને અમે કહેતા, તમે શું કરતા, તમે સ્ટાર્ટિંગમાં કહેતા ને કે અમે અમારા પ્રોજેક્ટમાં આટલું કરશું, ફંક્શનાલિટી બધી ડિફાઇન કરતા ને તમે લોકો, રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝ જે કરતા ને, એ જ અહીંયા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કહેવાય, ખાલી નામ બદલી ગયું. એટલે એની અંદર ઇન શોર્ટ એવું બધું લખવાનું કે તમે આ પ્રોજેક્ટમાં કયા પ્રોબ્લેમનું સોલ્યુશન આપશો. બરાબર. તો આ પ્લે સ્ટોર વાળા ડેટા સેટ માટે નંબર ઓફ કેટેગરીઝ અવેલેબલ ઇન ધી સ્ટોર, પછી વિચ કેટેગરી હેઝ મેક્સિમમ ઇન્સ્ટોલેશન, રેશિયો ઓફ એપ્લિકેશન. તમે જે ટાઈપના એનાલિસિસ આની અંદર કરવા માંગતા હોય ને, એ બધા જ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બની જાય. એટલે કે એનું સોલ્યુશન આ ડેટા સેટનું એનાલિસિસ આપશે. Which application has a higher review, which application has higher rating, which application has higher size, number of maximum download per application, how many applications are paid or free, how many applications are of having less rating, number of genre available in the store, total categories છે, કઈ કેટેગરીમાં સૌથી વધારે ઇન્સ્ટોલેશન થયા છે,
કેટલું બધું આમાં તમે ઘણું બધું રાખ્યું એને તો અહીંયા હજી બી 16 જેટલું જ રાખ્યું છે, પણ એને આગળ એનાલિસિસમાં એનાથી બી વધારે વસ્તુ આપેલી હોય, એટલે આનો મતલબ એવો છે કે 16 આ જે ક્વેશ્ચન છે ને એના આન્સર એના એનાલિસિસમાં હશે આગળ કમસે કમ, બરાબર. પછી તમે અહીંયા જુઓ ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા, બરાબર. તો એને ટાઇટલ નથી આપ્યું, એક સેકન્ડ. ડેટા વિઝ્યુલાઇઝેશન એને સીધું આપી દીધું છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા નથી આપ્યું. ડેટા વિઝ્યુલાઇઝેશન થ્રુ સમરી ઓર ટેબલ. તો તમારે ડેટા વિઝ્યુલાઇઝેશન એટલે તમારે ડેટા સેટની સમરી આપવાની છે, લાઈક ધીસ. હાઉ ડીડ આઈ ઓબ્ટેન ધ ડેટા સેટ. જો એને પણ કેગલ જ યુઝ કરી હતી અને ઓલમોસ્ટ બધા કેગલમાંથી ડેટા સેટ્સ ડાઉનલોડ કરે છે. વોટ વોઝ ધ ડેટા ઓરિજિનલી કલેક્ટેડ, એટલે એ આપને નથી ખબર, બરાબર. તો એમાં તમારે ખાલી રાખી દેવાનું. હાઉ મેની રોઝ એન્ડ હાઉ મેની કોલમ્સ આર ધેર ઇન ડેટા સેટ. પછી કોલમ્સ કેટલી કોલમ્સ, સોરી શું કોલમ્સ શું છે બધી, બરાબર. વોટ આર ધ કોલમ્સ, તો એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. કોલમ્સ તમારે કોલમ્સ જાણવી હોય તો તમારે આપવું પડે નેમ્સ, પછી ડેટા સેટનું નામ ડેટા છે તો ડેટા. પણ એ અત્યારે ચિંતા કરો, હું તમને શીખવાડીશ. દેન મેથડ એન્ડ ટેકનિક, બરાબર. મેથડ એન્ડ ટેકનિક એની અંદર છે આઈડેન્ટિફિકેશન ઓફ ટેકનિક એન્ડ ટૂલ યુઝડ, એપ્લિકેશન ઓફ ટેકનિક્સ એન્ડ ટૂલ યુઝડ, ડિસ્કસ ધ એઝમ્પશન ધેટ ઇન્ફરન્સ પ્રોસિજર્સ. પછી આ હેસ શું છે, ઓકે. જેટલી બી પ્રોસિજર તમારે કરવાની છે, બરાબર, એ ડિસ્કસ કરો. એન્ડ હાવ યુ વિલ ચેક ધોઝ એઝમ્પશન. એટલે ઇન શોર્ટ આની અંદર તમારે આપણું તો ટૂલ ફિક્સ જ છે ને. આપણે તો અહીંયા જ્યારે એવું કીધું છે કે મેથડ ઓર ટેકનિક, તો વી હેવ લાઈક આઈડેન્ટિફિકેશન ઓફ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ની અંદર આર, એટલે આ પોઈન્ટ છે ને બધાને આખા ક્લાસને સરખો જ આવશે, આ એક જ સરખો, બરાબર. બીકોઝ આખા ક્લાસ આર જ યુઝ કરવાનું છે. એપ્લિકેશન પણ સરખી જ આવશે. એઝમ્પશનમાં તમારે તમારા ડેટા સેટ વિશે લખવાનું, બરાબર. જેમ કે એને પોતાના ડેટા સેટ એટલે કે પ્લે સ્ટોર વિશે લખેલું છે. દેન રિઝલ્ટ, ઓકે. રિઝલ્ટની અંદર પ્રિલિમિનરી એનાલિસિસ. પ્રિલિમિનરી એનાલિસિસ એટલે શું થાય, તો કે તમે કોઈ સેમ્પલ ડેટા છે ને એ બતાવશો પોતાના ડેટા સેટમાંથી, અને સેમ્પલ ડેટા બતાવવા માટે n રો અને n કોલમ, બરાબર. નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ કીધું છે અહીંયા, એટલે ભાઈ 10,841 રોઝ છે આ ડેટા સેટની અંદર અને 13 કોલમ્સ છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ વેલ્યુ, હા. પછી ફર્સ્ટ 6 અને લાસ્ટ 6 સેમ્પલ ડેટા, ફર્સ્ટ 6 રોઝ અને લાસ્ટ 6 રોઝ માટે બે ફંક્શન છે આમાં, કદાચ અત્યારે તમને એટલું ધ્યાનથી નહીં દેખાય. હેડ અને ટેલ. હેડ એટલે ફર્સ્ટ 6 જુઓ, 1 2 3 4 5 6 આમ છે, અને કન્ટિન્યુ છે એટલે અહીંયા પાછું લખ્યું છે. આ 13 કોલમ છે અને 6 રોઝ છે. ફર્સ્ટ 6 રોઝ અને આ લાસ્ટ 6 રોઝ ઓફ ડેટા સેટ. ઓકે. સ્ટ્રક્ચર ઓફ ડેટા સેટ, આખા ડેટા સેટનું તમારે સ્ટ્રક્ચર આપવાનું છે પ્રિલિમિનરી એનાલિસિસની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટ્રક્ચર માટે ફંક્શન છે str. str ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ સ્ટ્રક્ચર અને ડેટા સેટનું નામ. ધેટ વિલ શો યુ, એટલે સ્ટ્રક્ચર એટલે શું બતાવે છે, સ્ટ્રક્ચર તમને બધી જ ડિટેલ ડેટા સેટની બતાવે કે ભાઈ આ પહેલા તો આ ડેટા ફ્રેમ છે, બરાબર. આ ડેટા ફ્રેમની અંદર આટલી રોઝ છે, આટલી કોલમ્સ છે, એટલે આને રોઝનો ઓબ્ઝર્વેશન પણ કહેવાય. આટલા નંબર્સ ઓફ ઓબ્ઝર્વેશન છે 13 વેરિયેબલ માટે. પછી હરેક કોલમના નામ, એની બાજુમાં એની બધી જ ડિટેલ, ઓકે. પછી મીન, મીડિયન અને
મોડ કોના એને આપ્યા છે? રેટિંગના. કોઈ પણ એક કોલમ ઓર કેટેગરી લઈને મીન, મીડિયમ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. અત્યારે તમારે આની ચિંતા કરવાની જરૂર નથી, હું ભણાવીશ. ઓકે, 1-2 કોલમના એ આપવાના છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે રિઝલ્ટમાં પ્રિલિમિનરી એનાલિસિસમાં એને થોડાક સ્ટેટિસ્ટિકલ આંકડાઓ કીધા છે. બરાબર. પછી આવે છે ડાયરેક્ટલી ગ્રાફિકલ, ન્યુમેરિકલ, એમાં ફોર્મલ, કન્ક્લુઝન, ફ્યુચર એનાલિસિસ, આ બધું આવે છે. હવે એને ડેટા એનાલિટિક્સ કીધું છે. એની અંદર એને જે એનાલિસિસ કર્યું છે, આ તમને કદાચ આઈડિયા જ હશે કે આ ફાયર કરે તો એનો આન્સર આ આવે. એના સ્ક્રીનશોટ જ સીધા મૂક્યા છે. તમારો ડોક્યુમેન્ટ આવી રીતે જ બનશે. ઓકે, સમજાય છે બધાને? યસ મેમ. કે તમારે પ્રોજેક્ટમાં શું કરવાનું છે? યસ મેમ. તો મેં તો તમારે મેમ, બહુ હજી અત્યારે વધારે આગળનું હા, શું કહે છે ચાંદની? મેમ કે એને જે પ્રોબ્લેમ બનાવી ફર્સ્ટ 16, હા, ફર્સ્ટ એને જે 16 પ્રોબ્લેમ્સ બનાવ્યા હતા, રિપોર્ટ હમણાં જોયો આપણે. હા હા હા, ઈ બનાવતા જ તમારી 2 કલાકની લેબ થાય. ઓકે મેમ. ઈ તમારા ડેટા સેટમાંથી, જેમ કે લેપટોપ વાળો ડેટા સેટ છે, આ ડેટા સેટ છે, તો તમારે એમ કહેવાનું કે સૌથી જેમ કે એપલ છે ને, એના એપલ કંપનીના સૌથી વધારે સેલ થયેલા મોડેલ ક્યાં છે? બરાબર, કે મોડેલ્સ અલગ અલગ હશે. પછી સૌથી વધારે સેલિંગ કઈ પ્રાઇસ રેન્જમાં થાય છે? સૌથી વધારે લેપટોપ. સૌથી લાઈક કઈ રેમ છે એની કઈ સાઇઝ સૌથી ઓછી સેલ થાય છે? બરાબર. ઓર કઈ સાઇઝ સૌથી વધારે અત્યારે લોકો યુઝ કરે છે? પછી તમે એવું બી કહી શકો કે સ્ક્રીન સાઇઝ છે એ સૌથી વધારે પોપ્યુલર કઈ છે, એટલે જે સૌથી સારી સેલ થતી હોય, જેમ કે 15.6 છે ફોર એક્ઝામ્પલ, એ અત્યારે સૌથી વધારે સેલ થાય છે. તેનો મતલબ એવું છે કે સ્ક્રીન સાઇઝ છે એ લોકોને અત્યારે 15.6 છે એ વધારે ગમે છે. પછી SSD, how popular 256 SSD is there? ઓર તમે કોઈ પણ એક SSD ની સાઇઝ લઈને કહી શકો છો. તમે હરેક કોલમને લઈને અલગ અલગ એનાલિસિસ કરી શકો છો. તમે એવું બી એનાલિસિસ કરી શકો છો કે ડેલ અને HP ની કમ્પેરિઝન કરીએ તો બંનેનું સેલિંગ કેટલું છે, સમજાય છે? એના ગ્રાફ તમે આખા બનાવી શકો. તમે ખાલી 2 નહીં, તમે 3-4 જેટલી કંપનીઝના સેલિંગ, એની પ્રાઇસ, બરાબર. આમાં સેલિંગ નથી, પણ હું તમને એક્ઝામ્પલ આપું છું. સમજાઈ ગયું? એવી રીતે તમારે પ્રોબ્લેમ્સ બનાવવાના છે. યસ મેમ. અને ઈ તમે કેવી રીતે કરશો? ફોર ધેટ વી વિલ યુઝ સ્ટેટિસ્ટિક્સ, જે આપણી યુનિટ 4 છે. અને ઈ સ્ટેટિસ્ટિકનો જે આન્સર આવે ને, ઈ આન્સરને તમે ગ્રાફ, બધા ગ્રાફ માટેના ફંક્શન છે. તમે ડાયરેક્ટલી એમાં એને એપ્લાય કરશો ને, એટલે આપણે એના ઉપરથી ગ્રાફ બનાવશું. તો ઇન ધેટ વે વી વિલ ક્રિએટ. એટલે આમાં કેવું છે ખબર? તમે આજે પ્રોજેક્ટ લેબમાં જેટલું, અત્યારે તો તમે શું હજી ડેટા સેટને ફાઇન નથી કર્યો, પણ હવેથી કેવું થશે આગળ કે તમે તમારી પ્રોજેક્ટ લેબ હશે ને, તો તમે સપોઝ અત્યારે શું કરતા હશો કે હું તમને શીખવાડી દઈશ કે હવે આવા ફંક્શન એપ્લાય કરવાના. તો તમે એ પોતાના હરેક સ્ટુડન્ટ છે પોતાના ડેટા સેટની અંદર એ ફંક્શન એપ્લાય કરશે. એ ફંક્શનનો કોડ અને એપ્લાય કર્યા પછી જે આઉટપુટ આવ્યું ને, એનો સ્ક્રીનશોટ લઈ અને ડોક્યુમેન્ટમાં મૂકી દેશે. જસ્ટ લાઈક ધીસ. હું બતાવું. આ તો ડિસ્ક્રિપ્શન છે, તો તમારે ઓલરેડી નક્કી કરવાનું છે જાતે. આ જો, જેમ કે નેમ્સ ઓફ યોર ડેટા સેટ, તમારા નામ ડેટાનું ડેટા સેટ જ રાખ્યું છે. તો તમે આ એપ્લાય કર્યું, તમને આવું મળ્યું, તો આનો સ્ક્રીનશોટ લઈ અને આ ક્વેશ્ચનની નીચે મૂકી દેવાનું કે વોટ આર ધ કોલમ્સ ઇન ધી ડેટા સેટ. તો એનો આન્સર આ. પછી જે આપણે ઓલું જોયું હતું ન્યુમેરિકલ એનાલિસિસની અંદર કે n રો ઓફ ડેટા, એટલે એ તમને આન્સર આપશે. તો આટલો સ્ક્રીનશોટ તમારા આર સ્ટુડિયોમાંથી લઈને આમાં મૂકી દીધો. ફર્સ્ટ 6 વેલ્યુ તો તમે હેડ ડેટા એપ્લાય કર્યું, એ સ્ક્રીનશોટ લઈને મૂકી દીધો. આવી રીતે તમારે લેબમાં વર્ક કરવાનું. એટલે તમે જેટલું બી તમારા ડેટા સેટ ઉપર વર્ક કરશો ને, એના સ્ક્રીનશોટ લઈને તમે ડોક્યુમેન્ટેશનમાં મૂકશો.
બરાબર. તો ઇટ વુડ બી ઓલવેઝ લાઈક અપડેટેડ કે તમારી એક લેબ પૂરી થાય એટલે તમારે કેટલું બધું પ્રોજેક્ટ વર્ક થઈ જાય ને એનું ડોક્યુમેન્ટ બની જાય. હવે સૌથી મોટો પ્રોબ્લેમ પ્રિવિયસલી કે પછી પાસની બેચમાં જે થયો છે ને એ કેવું છે કે ફોર એક્ઝામ્પલ ચાંદની અને હસ્તી છે એ પાર્ટનર છે. એક દિવસ હસ્તી નથી આવી, અત્યારે તો ઓનલાઈન છે એટલે કંઈ સવાલ નથી, પણ ઓનલાઈનમાં ગમે ત્યારે ટૂંકમાં ઓનલાઈન હોય કે ઓફલાઈન, ધીસ વુડ બી યોર પ્રેક્ટિસ. હું તમને એક અહીંયાથી આ ડોક છે ને, ડોક, ગો ટુ યોર જીમેલ, એમાં એક ડોક છે બરાબર. હું એક બ્લેન્ક ડોક લઈશ બરાબર. પછી તમે એને એક્સપ્લોર કરો અને વધારેમાં વધારે સારા રિપોર્ટ સાથે તમને મળે તો તમે યુઝ કરી શકો છો. અત્યારે હું તમને સિમ્પલમાં સિમ્પલ દેખાય છે ને સ્ક્રીન, તો બ્લેન્ક સિલેક્ટ કરવાનું, ઓપન કર્યું બરાબર. હવે સપોઝ મારી પાર્ટનર છે એ ચાંદની છે બરાબર. તો હું શેર બટનમાં જઈશ, અહીંયા આગળ ફ્રોમ હિયર રાઈટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો. આ ક્લિક કરીશ ને હું અહીંયા આગળ અરે ડોક્યુમેન્ટનું નામ આપું છું હું પ્રોજેક્ટ, અને અહીંયા હું ચાંદનીનું ઈમેલ આઈડી આપી દઉં છું. ઓકે, પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ જે પણ તમારે ડિસ્ક્રિપ્શન લખવું છે સેન્ડ કરી દીધું. ઓકે, ચાંદની વિલ ગેટ ધીસ ડોક્યુમેન્ટ. હવે અમે બે સાથે વર્ક કરીએ છીએ ને, તો સપોઝ દેર ઇઝ સમ ડેટા. ઓકે, કોઈ ડેટા હશે, જેમ કે મેં આર ની અંદર આજે કઈ મારા ડેટા સેટમાં કઈ એપ્લાય કર્યું, કોડ કર્યો, રાઈટ. આપણે આપણો જૂનો પ્રોગ્રામ જ આમાં લઈ લેશું બરાબર. સપોઝ મેં આટલું મારા પ્રોજેક્ટની અંદર પરફોર્મ કર્યું. આઈ જસ્ટ નીડ ટુ ટેક ધેટ, કોપી એન્ડ પેસ્ટ. તમે આને સારી રીતે ફોર્મેટ કરજો બરાબર. પ્રોજેક્ટ છે એટલે તમે અહીંયા જોઈ જ શકો છો ડોક્યુમેન્ટ કેટલા સારી રીતે લોકોએ ફોર્મેટ કર્યા છે. હવે અને જે બી સ્ક્રીનશોટની મને જરૂર પડે છે બરાબર, કે મેં આવું કર્યું, તો સપોઝ આના પછી મને શું આઉટપુટ આવ્યું, તમારે કેવું કરવું પડશે કે અલોંગ વિથ ધીસ, આ તમે કેમ તમને બતાવવા માટે ખાલી કોપી પેસ્ટ કર્યો છે, તમારે તો શું કરવાનું કે એને રન કરો. જુઓ, આને હું ફોર એક્ઝામ્પલ તમને અહીંયા બતાવું છું. બરાબર, તો તમારો સ્ક્રીનશોટ કેવો થશે, કેવો મૂકવાનો રહેશે, આ તમારે સ્ક્રીનશોટ, કેમ કે તમે આટલું પરફોર્મ કર્યું છે, એકચ્યુઅલી રન કર્યું છે. તો આઈ હેવ જસ્ટ ટેકન ધેટ સ્ક્રીનશોટ બરાબર. અને આને હું જે બી મારે ક્રોપ કરવો હશે તો હું અહીંયાથી આને મારા પ્રોગ્રામને ક્રોપ કરી દઉં છું, રિસાઇઝ કરું છું, વ્યવસ્થિત ફોર્મેટ કરું છું. સો ધીસ વુડ બી માય ટુડેઝ વર્ક બરાબર. જે પણ અહીંયા કોડની જરૂર છે તો કોડ, અને એ કોડ કેવી રીતે, આવી રીતે રન કરેલો કોડ. અને દેન યુ કેન રાઇટ ડિસ્ક્રિપ્શન અબાઉટ ધીસ. આ તો બહુ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું કે લિસ્ટ ક્રિએટ કર્યું છે અને પછી એને પ્રિન્ટ કરાવ્યું છે, પણ તમારા પ્રોજેક્ટમાં તમે જે પણ કર્યું હોય ને, હવે કેવું થશે કે મેં આટલું કર્યું વર્ક બરાબર, એટલે મેં ને ચાંદનીએ પહેલા ડિસાઈડ કર્યું હોય કે આજે હું આટલું આ ફંક્શનાલિટી કરું છું, આ ફંક્શન કરું છું, તું આ ફંક્શન કરજે. તો જ્યારે મેં અહીંયા અપડેટ કર્યું ને, ફ્રોમ ધેટ સેકન્ડ શી કેન ઓલ્સો સી દેટ કે ભાઈ ડોક્યુમેન્ટમાં આટલું અપડેટ થયું છે અને ઋષિકાએ આટલું કર્યું છે, રાઈટ. તમારા પાર્ટનરે જેટલા બી ડોક્યુમેન્ટમાં ચેન્જીસ કર્યા હશે ને, યુ વિલ ગેટ ધેટ. અને આ ક્યાંય લોસ્ટ નહીં થાય, એટલે એવું પણ નહીં થાય કે તમારું ડોક્યુમેન્ટ ક્યાંકથી ઉડી ગયું, પેન ડ્રાઈવ ખોવાઈ ગઈ, ધીસ. ઓકે,
તમારી પાસે એવરી ટાઈમ ક્યાંયથી બી તમે તમારું ડોક્યુમેન્ટ છે એને એક્સેસ કરી શકશો. તો ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, શેર ધીસ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ વિથ યોર પ્રોજેક્ટ પાર્ટનર. ઘણી બધી વખત અને કેવું છે કે આમાં બીજું કઈ તો કદાચ ફોર્મેટિંગ એટલું સારું નહીં થતું હોય જેટલું આપણે આપણા વર્ડ MS ઓફિસના વર્ડમાં કરીએ છીએ, પણ તમે આમાંથી ડેટા લઈ અને એમાં ફોર્મેટ કરી શકો પછી. એટલે અપડેટ કરતું રહેવાનું એને ઓફલાઈન તમારું વર્ડ ડોક્યુમેન્ટ છે ને એને. તો ઇન ધીસ વે યુ કેન વર્ક. ઓકે, નાઉ લેટ મી શો યુ સમ. મેથેમેટિકલમાં મેથેમેટિકલ એક્ઝામ્પલમાં તો આપણે મોસ્ટ ઓફ ઘણું બધું જોઈ લીધું. નાવ હાઉ ટુ ક્રિએટ અ ફંક્શન ઇન આર. તો એના માટે પેલા ફંક્શનનું નામ, સ્ક્વેર રૂટ છે એ ફંક્શનનું નામ એ સાઈડ એરો રાખવાનું. ફંક્શનનું નામ, એરો એની સાઈડ, ફંક્શન કીવર્ડ, પછી તમારે જે આર્ગ્યુમેન્ટ પાસ કરવી છે એ, અને કર્લી બ્રેસીસ. કર્લી બ્રેસીસની અંદર ફંક્શનનો કોડ. રિઝલ્ટ ઇક્વલ્સ ટુ જે પણ પેરામીટર પાસ કર્યું છે, જેમ કે NO એટલે કે નંબર ઇન્ટુ નંબર. ઓકે, અને વોર્નિંગ, પેસ્ટ વોર્નિંગ મેસેજ સ્ક્વેર રૂટ ઇઝ, પછી અહીંયા જે ઉપર વેરિયેબલ છે તે, અને ફંક્શનને કોલ કરાવ્યું છે. તો આખા ફંક્શન એક સાથે રન કરીશું. કંટ્રોલ એન્ટર, અને દેન એને કોલ કરીશ. વોર્નિંગ મેસેજ તો એટલા માટે છે કે આવું મેં ક્યાંક જોયું હતું, તો આઈ હેવ ક્રિએટેડ લાઈક ધીસ. અગર તમે સિમ્પલ એને ક્રિએટ કરવા માંગો છો તો વોર્નિંગ મેસેજ આપવાની જરૂર નથી, બરાબર. પણ એ ફંક્શન તમે એને પ્રિન્ટ કરીને આપી શકો છો. તો કહેવાનો મતલબ એ છે કે તમે જે બી અંદર જે આપી છે ને મેસેજ, વોર્નિંગ મેસેજ, જે પણ એ અહીંયા આગળ જે બી વેલ્યુ આપો છો, સ્ક્વેર રૂટ 4, ઓકે, તો એ તમે આવી રીતે ફંક્શન બનાવી શકો છો. હવે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમથિંગ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ધેટ. અરે there is one readline function. રીડલાઇન ફંક્શનથી તમે યુઝર આપેલી વેલ્યુને રીડ કરાવી શકો છો, અને એના માટે મારે યુઝ કરવું પડશે પ્રોમ્પ્ટ. તો પ્રોમ્પ્ટથી શું થશે, આઈ વિલ લેટ યુઝર અલાઉ ટુ ઇન્સર્ટ સમ વેલ્યુ. તો જુઓ અહીંયા નીચે જ્યારે મેં રન કર્યું ને તો યોર નેમ, પછી હું અહીંયાથી મારું નામ, અરે સોરી કર્સર ત્યાં લઈ જવું પડશે, મારું નામ અહીંયાથી ઇન્સર્ટ કરીશ, બરાબર છે. એન્ટર કરીશ અને દેન અહીંયાથી મને પ્રિન્ટ કરાવું છું. તો ઇટ વિલ પ્રિન્ટ માય નેમ, જે મેં આપ્યું છે આની અંદર, લાઈક મોબાઈલ નંબર. તો હું અહીંયાથી મારા મોબાઈલ આપીશ, 055. એન્ટર આપીશ. મોબાઈલ નંબરને એઝ ઇન્ટીજર કન્વર્ટ કરીશ. કરવું હોય તો ચાલે, ના કરો તો ચાલે. અને અરે કેમ એવું થયું, એઝ ઇન્ટીજરમાં ના પાડે છે.
ઓકે, ઇટ વિલ પ્રિન્ટ માય નંબર. તો આર છે ને એમાં આમ આ મારું કોમન એવું ઓબ્ઝર્વેશન છે. જેટલી જગ્યા ઉપર મેં બીજી કોલેજીસ છે કે આપણી કોલેજની બહારના સ્ટુડન્ટ છે ક્યાંય બી, તો દે આર વેરી લિમિટેડ, દે આર હેવિંગ વેરી લિમિટેડ નોલેજ કે ખાલી ફંક્શન ક્યાં ક્યાં છે, ધીસ દેટ, આટલું ડેપ્થમાં ક્યાંય કોઈ જાતું નથી, કોઈને ખબર નથી, કોઈ પૂછતુંય નથી. બટ ડઝન્ટ મીન કે બીજા લોકો કે અહીંયા તમારા ઇવન એક્ઝામિનર આવે છે એ પણ કદાચ આટલું તમને ડેપ્થમાં નથી લઈ જતા, તો આપણને આવડવું ન જોઈએ. જેમ કે આરમાં ક્યારેય આવી રીતે તમારે યુઝર પાસેથી વેલ્યુ જનરલી લેવાની થશે નહીં. એના ચાન્સીસ 5% છે, બરાબર, કે તમે એવું કંઈ ઇમ્પ્લિમેન્ટ કરો પેકેજ હાયર લેવલનું તો જ આ થાય. બાકી તમારે ક્યાંયથી યુઝર પાસેથી દેન ઓલ્સો મને એવું લાગે કે તમને આવડવું જોઈએ, બરાબર. રીડ લાઇન, અને રીડલાઇન ઇઝ અ ફંક્શન થ્રુ વિચ યુ કેન રીડ ધ કન્ટેન્ટ, અને એની અંદર પ્રોમ્પ્ટ ઇઝ અ કીવર્ડ થ્રુ વિચ યુ કેન ટેક ધ વેલ્યુ ફ્રોમ યુઝર. ઓકે, ઘણા બધા ઓપરેટર્સ છે, એરિથમેટિક, રિલેશન, લોજિકલ, બરાબર. એ હવે તમે જાતે જોઈ લેજો, એમાં કંઈ એવું છે નહીં ન આવડે એવું. અગર આપણે ઇફ એલ્સ જોઈએ તો કેવી રીતે વર્ક કરશે? a equals to 4. પછી આખી ઇફ કન્ડિશનને એક સાથે જ રન કરું છું. તો if a greater than 5, a is greater, a is otherwise, I mean else it is not greater. તો સિમ્પલ સિન્ટેક્સ છે. પછી આવું હોય તો હું આખા કોડને એક સાથે રન કરું છું. એ મેં તમને મલ્ટિપલ લાઇન કમેન્ટ માટે પૂછ્યું હતું, કોઈ ગોત્યું છે? યસ મેમ. યસ, મૌના. કંટ્રોલ શિફ્ટ અને સી. વેરી ગુડ. ચલો આપણે લાઈવ બતાવી દઈએ. ફોર એક્ઝામ્પલ, મારે આને કમેન્ટ કરવું છે. ઓકે, એકચ્યુઅલી મલ્ટી લાઈન જ કમેન્ટ થઈ, પણ એક સાથે. એટલે તમને એવું થશે કે મેડમ આ તો ટ્રિકી થયું, તમે તો મલ્ટી લાઈન માટે કીધું તો આ તો સિંગલ લાઈન જ કમેન્ટ કરીશ. પણ હા, એ તમે વિચાર કરો, આ તો અહીંયા આગળ તો 8-10 લાઈન છે. તમારે 50 લાઈનનો કોડ કરવો હોય એક સાથે, તો 50 વખત થોડી તમે હેશ આપશો. તમારે શું કરવાનું, જેટલી લાઈનને કમેન્ટ કરવી છે ને, ઉભા રહ્યો, અહીંયા લખું છું. મલ્ટિપલ લાઈન કમેન્ટ માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી. ઓકે, અને મલ્ટિપલ લાઈનને અનકમેન્ટ કરવા માટે પણ આ જ કમેન્ટ અનકમેન્ટ, કમેન્ટ અનકમેન્ટ. ઓકે, તો આને રન કરું છું. a is not greater than 20, a is 15. તો અહીં ચેક કર્યું છે, a is greater than 20, a is greater than 20. else if a less than 17, a is not greater than 20 whatsoever. તમારે અહીંયા જે આપવું હોય તો એ મેસેજ અહીંયા આવ્યો છે. પછી બહુ જ મજા આવે એવો એક કોન્સેપ્ટ છે. 2 મિનિટમાં થઈ જશે, ડોન્ટ વરી, તમને ટાઈમલી છોડી દઈશ. તમને એમ ના થયો કે હું આ ભણાવવા માંડી, હું આપણું પ્રોજેક્ટનું જ ભણાવું છું. જુઓ, એ છે ને, એ શું છે, એને શું કહેવાય? વોટ ઇઝ ધીસ કોન્સેપ્ટ? એવો કયો કોન્સેપ્ટ છે જે ક્રિએટ કરવા માટે આપણે વેક્ટર સી ફંક્શનની જરૂર પડે છે? કહી દીધું મેં ભૂલથી, વેક્ટર. એ ઇઝ અ વેક્ટર, બી ઇઝ અ વેક્ટર,
So let me run B. હવે there is a concept of data frame. Data frame શું છે? It will create a logical table, okay, using given vectors. તો કરવાનું શું છે? સિમ્પલ તમારે લખવાનું છે data dot frame અને કોલમ નેમ. તો ડેટા ફ્રેમ df ક્રિએટ કરીએ આપણે. હું df ને પ્રિન્ટ કરાવું છું. તો this will give you vector A, vector B, like column. Vector A, vector B. એને કોલમની જેમ ક્રિએટ કરશે. મારે એવું જોવું હોય, હા જુઓ અહીંયા કેવું છે કે A અને B મારે કોલમના નામ નથી આપવા, એ સારું ન લાગે. મારે A કોલમ છે એને નામ આપવું છે ID અને B કોલમને નામ આપવું છે નેમ. એક સેકન્ડ, આપણે ID કંઈક વ્યવસ્થિત આપી દઈએ. 1002 આન્યા ટિયા. ઓકે, હવે હું આને રન કરું છું. હવે જુઓ, આ તો મને A અને B આપે છે, પણ એકચ્યુઅલી આ શું છે? આ ID આપ્યું છે મેં, આ નામ આપ્યું છે. તો હું એને આવી રીતે આપી શકીશ. નેમ્સ ઇઝ અ ફંક્શન. નેમ્સ ઓફ df આપણે જે ડેટા ફ્રેમ સિલેક્ટ કરી છે એના જે નેમ્સ છે ને, કોલમ નેમ્સ, એ હું આવી રીતે નવા આપું છું. બરાબર? એટલે એરો કરું છું. C એટલે કે નવો વેક્ટર ક્રિએટ કરું છું અને અહીંયા કોલમનું નામ આપી દઉં છું. ઇફ આઈ રન ધીસ, ઓકે, then I will print that again. તો આ ID આવી જશે, આ નેમ આવી જશે. આટલું ક્લિયર બધાના? યસ મેમ. ઓકે, તો આજના માટે આટલું જ. એક સેકન્ડ, હું અટેન્ડન્સ લઈ લઉં. અને મેં તમારી સાથે અહીંયા ચેટ બોક્સમાં લિંક એ શેર કરી છે. ચાંદની, આ લિંક કોપી કરીને આપણે વોટ્સએપ ગ્રુપમાં મૂકી દે અને સાથે મેસેજ લખી નાખ કે everyone have to download data set for project using this link within 3 days. બરાબર? આટલું લખી નાખ. બરાબર? અને આ પણ ઇમ્પ્લિમેન્ટ કરજો તમે લોકો. અરે શું છે સ્ટેટસ આજનું? છે એટલે આપણે એબસન્ટ વિશે જ વાત કરીએ ડાયરેક્ટલી. એનરોલમેન્ટ નિપેશ છે, પછી આકાશ નથી, ભાવિક છે, બ્રિજ છે, ચાંદની છે, દેલીન છે, ધર્મેશ નથી, મેમ. હા, હાર્દિક છે, હસ્તી છે, હિમાની છે, કિશન છે, માનસી છે, મોનાંગ છે, નિખિલ નથી. નિખિલ મેમ. હા, પરેશ પણ નથી ને? પરેશ છે? પરેશ પણ નથી. સકીના છે, સિદ્ધાર્થ છે, સુરોજીત છે, તેજસ અને વિશાલ. ઓકે, આકાશ, ધર્મેશ, નિખિલ અને પરેશ, આટલા એબસન્ટ છે. ડન? તો હવે તમને આઈડિયા આવી ગયો હશે અને તમે એ ચિંતા કરો માં કે અમે કેવી રીતે ડોક્યુમેન્ટ્સ બનાવશું. આઈ વિલ thoroughly help you out, so don't worry about that. અને મૌનાંગ, સોરી કુનાલ, ઇફ પોસિબલ તું મને આજે ડિસ્કસ કરીને વોટ્સએપ કરી દેજે શું છે. બરાબર? તારે ધર્મેશને સાથે રહેવાનું છે કે નહીં? અને પ્લીઝ કોઈ નિખિલ ન, મને એવું થાય છે એને હેલ્થ ને બધું બરાબર છે ને, એનો પ્લીઝ કોન્ટેક્ટ કરો ને મને કહેજો. હો, કેમ નથી આવતો એને કહેજો. કર્યું છે કે મેડમ પૂછાવતા હતા કેમ નથી આવતો તું. ઓકે,
So everyone, take care of yourself, take care of your family. Have a nice day. Bye everyone. થેન્ક યુ મેમ. બાય મેમ. મેમ આજે રેકોર્ડિંગ ઓન જ છે જી. હા હું કરું છું, એકચ્યુઅલી હું બંધ જ કરતી હતી, બટ આઈ વોઝ વેઇટિંગ કે કેટલા લોકો લેફ્ટ થયા. કાલે કિશન કરી દીધું તું મેં, કદાચ એવું હોય કે નેટવર્ક ઇશ્યુ ને લીધે તને ઓન બતાવતું હોય. કાલ થઈ ગયું હતું કેમ કે મને તરત 10-15 મિનિટ પછી છે ને એનો રેકોર્ડિંગ નો મેઇલ આવી જાય, બંધ થઈ ગયું હોય ને પછી કે ભાઈ ધીસ ઇઝ યોર રેકોર્ડિંગ, એટલે